સાવલીમાં બુટલેગર મુન્ના જયસ્વાલ અને તેના સાથીદાર મિતેશ ઉર્ફે બંટાનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે. સાવલી પંથકમાં અસામાજિક તત્વો સામે હવે શું કાર્યવાહી થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે. સાવલીમાં બુટલેગરો ફરી એકવાર બેફામ બન્યા છે. તાજેતરમાં લિસ્ટર્ડ બુટલેગર મુન્નો જયસ્વાલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે જાહેરમાં ખંજર વડે દારૂની બોટલના આકારની કેક કાપતો જોવા મળે છે. આ ઉપરાંત સાગર જયસ્વાલ અને તેનો સાથીદાર મિતેશ ઉર્ફે બંટા પિસ્તોલ સાથે જોવા મળ્યો છે. આ વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. એક તરફ રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે, પણ સાવલી પંથકમાં અસામાજિક તત્વોએ પોલીસ સામે જાણે ખુલ્લો પડકાર ફેંક્યો છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ ગુનેગારો અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે અને પાસા હેઠળ જેલ ભોગવી ચૂક્યા છે. તેમ છતાં પોલીસ અને કેટલાક પ્રભાવશાળી લોકો સાથેના સંબંધોને કારણે તેઓ ફરીથી ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે સાવલી પોલીસ આ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે શું પગલાં લેશે? શું આ બુટલેગરો સામે કડક કાર્યવાહી થશે કે તેઓ ફરી કાયદાને પડકારતા રહેશે? સ્થાનિક લોકો હવે કાયદો અને વ્યવસ્થાના ભવિષ્ય અંગે સજાગ બન્યા છે અને સાવલી પોલીસના નિર્ણયો પર નજર રાખી રહ્યા છે.